લારી પથારા પરથી સસ્તા સ્વેટર ખરીદવાના ચક્કરમાં ટેબલે તમને માર પણ પડી શકે છે। જી હા, આ વાત છે પાદરા શહેરના એક એવા વિસ્તારની જાસપુર 4 રસ્તા વિસ્તાર પાસે આ પ્રકારે કહી શકાય કે કેટલાક પરપ્રાંતિઓ દ્વારા આ પ્રકારના તંબુ બંબુ બાંધી અને સ્વેટર વેચવાનો જે છે અહીં આગળ શરૂ કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક સસ્તા સ્વેટરની લાલચમાં પાદરાના સોમજીપુરાના એક યુવાને અહીં આગળથી સ્વેટર ખરીદ્યું હતું ને ત્યારબાદ સ્વેટરમાં પ્રોબ્લેમ આવતા તે બદલાવા અહીં આગળ પહોંચ્યો હતો અને અહીંના કહી શકાય કે કેટલાક પરપ્રાંતિયો લોકો દ્વારા તેનું સ્વેટર ન બદલી આપી અને 8 થી 10 લોકો ભેગા થઈ તેને આ પ્રકારના ટેબલ વડે ખૂબ માર માર્યો હોય તે પ્રકારના હાલ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે આ જ ટેબલ વડે તે યુવકને માર માર્યો છે। અહીં આગળ કેટલાક સ્થાનિક યુવાનો પણ છે કે જે સોમજીપુરાના છે। શું ઘટના સવારે થઈ હતી, તમે કેમ આવ્યા છો? 8:30 વાગે ઘટના બની છે। અહીંયા સોમજીપુરાનો મારો મિત્ર જે નોકરી જતો હતો તો જેકેટ લીધેલું શનિવારે અને જેકેટની ચેન તૂટી ગઈ હતી તો એ પાછો આપવા આવ્યો તો એ ભાઈ એમપીનો ભાઈઓ હતો તેને ના બોલવાના શબ્દ બોલ્યા અને માર માર્યો છે 8 થી 10 લોકોએ। ટેબલ પર એ તમારી નજરે જોઈ શકો છો, ભોગી નાખ્યું છે માર મારીને અને અત્યારે ફરાર થઈ ગયો ભાઈ। એટલે વહેલી તકે આ બધું ખાલી કરવામાં આવે અને આ પરમિશન કોને આપી એની પણ માહિતી આપવામાં આવે ટૂંક સમયમાં। અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે તમે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યો છે। ક્યાં છે એ ફરાર થઈ ગયેલો છે અને બાજુવાળા દુકાનને એક પોલીસની ગાડી આવી એ પોલીસ સ્ટેશનમાં છે। ચોક્કસથી જેને માર ખાધો છે ને જેને એક વ્યક્તિએ માર માર્યો છે તે એક વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। અન્ય લોકો ફરાર થઈ જવા પામ્યા છે। આજે પાદરા શહેરના જાસપુર ચોકડી વિસ્તાર પાસેનો વિસ્તાર છે। મહત્વની બાબત છે પાદરા નગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક 200-500 રૂપિયાની લાલચ માટે તેના પર જે છે હાલ આ પ્રકારના અહીં આગળ સ્ટોલ બંબુ તંબુ લગાવવામાં આવ્યા છે ને આપણે જોઈ શકીએ છીએ એમાં બધા જ ગેરકાયદેસર દબાણો છે કે જે પાદરા નગરપાલિકા દ્વારા અહીં આગળ તેને મંજૂરીઓ આપી દેવામાં આવી છે। કારણ કે પાદરા નગરપાલિકા આનો રોજનો 100-150 રૂપિયાનો ટેક્સ પણ વસૂલતી હોય, પાવતીઓ આપતી હોય તે પ્રકારનું પણ અમારા ધ્યાને આવ્યું છે। હાલ પોલીસ આવતા તમામ લોકોએ તેઓના તંબુ બંબુ બંધ કર્યા છે। જેને માર માર્યો છે તે અહીં આગળથી આ તમામ વસ્તુ એને મૂકી ફરાર થઈ ચૂક્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના આપણે જોઈ શકીએ છીએ એમ કે પાદરા નગરપાલિકાની ગંભીર બેદરકારી છે કે પાદરા વડોદરા રોડથી કહી શકાય રોડ પર જ રોડથી પણ દૂર નથી, આ રોડથી નજીક 5 ફૂટ દૂર જ આ પ્રકારની મંજૂરીઓ આપી દેવામાં આવી છે ને જેને લઈને આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। કેટલાક સ્થાનિક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર આ સ્વેટરો વેચનારા લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોને ધાકધમકી આપવામાં આવી રહી છે અને મૂળ અહીં આગળ રાજસ્થાન, યુપી, એમપી, બિહારના કેટલાક જે છે પરપ્રાંતીય લોકો આ પ્રકારનો વેપાર કરતા હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પરંતુ અમે પણ આપ સૌને જણાવવા માંગીએ છીએ કે સસ્તાના ચક્કરમાં આ પ્રકારની જ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે। જોઈ શકીએ છીએ એમ કે સ્વેટર ખરીદ્યા બાદ તેની કમ્પ્લેન લઈને આવતા અહીં આગળ 8 થી 10, 12 લોકો ભેગા થઈ અને સ્વેટર ખરીદનાર ગ્રાહકને ચોક્કસથી માર માર્યો છે। તે પ્રકારની પરિસ્થિતિ અહીં આગળ જોવા મળી રહી છે ને હાલ તમામ લોકો પોતપોતાનો જે વ્યવસાય છે અહીં આગળથી બંધ કરી રહ્યા છે। પરંતુ જે મારનારા 12 લોકો છે અથવા તો 8 થી 10 લોકો છે એ ફરાર છે। જો કે પોલીસ સ્ટેશનમાં હાલ તેઓ દ્વારા ફરિયાદ આપી દેવામાં આવી છે ને આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તે આપણે વાત કરીશું। પેન્ટર, જે પ્રકારે અહીં આગળ પરિસ્થિતિ થઈ છે શું કહેશો? આ પાલિકાની કેટલી ગંભીર બેદરકારી? આજે પાલિકાની ગંભીર બેદરકારી છે કારણ કે દર વર્ષે આ લોકો દારૂ પીને તોફાન કરતા હોય છે અને દર વખતે અમે ભટ્ટ સાહેબને રજૂઆત કરેલી કે સાહેબ આ લોકો જે દારૂ પીને ધમાલ કરે છે એટલે અમને તાત્કાલિક ધોરણે બંધ કરાવો। તેમ છતાં આજે બંધ કરાવવામાં નથી આવ્યું અને એના જે સ્થાનિક પ્રમુખ છે જે ગૌરી સોની છે એની જોડે પણ મારે વાત થઈ કે ભાઈ આ લોકોને અહીંયા આગળ મૂકવા દેવામાં ના આવે કારણ કે સ્થાનિક લોકોનો પણ વિરોધ છે સોસાયટીનો। તેમ છતાં ગૌરી સોનીએ આગેવાની લઈ નગરપાલિકાની અંદર એમને રજૂઆત કરીને આ લોકોએ પૈસા લઈ અને આ દુકાનો મુકાય છે એવું જાણવા મળ્યું છે અને સ્થાનિક લોકોને ધંધો કરવા માટે દુકાનોને ગલ્લા હટાવી દેવડાવે છે એટલે એ યોગ્ય તો નથી। આ લોકો જે યુપીથી આવ્યા છે ને એમને એક તરફ સ્થાનિક જે લારી ગલ્લા છે તેને હટાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। જેસીબી લાવીને આખું મસ્તાનપુરા તોડી નાખવામાં આવ્યું અને બીજી તરફ રાજસ્થાનના, યુપી, બિહારના જે લોકો છે, જે પરપ્રાંતીય લોકો છે તેમને મોટા મોટા સ્ટોલની છૂટ આપી દેવામાં આવી છે। શું કહેશો? આ જે અહીંના સ્થાનિક લોકો છે
એ લોકોને લારી ગલ્લા હટાવી દઈને એમને બેરોજગારીમાં ધકેલી દીધા અને જે લોકો યુપી અને બિહારના રાજસ્થાન જેવા વિસ્તારોમાંથી આવે છે એમની પણ બેફામ પૈસા લઈ અને એમને ધંધો કરવા માટે છૂટ આપે છે. એ ખરેખર કલેક્ટર સાહેબ અને જે વહીવટ કરતા છે ચીફ ઓફિસર સાહેબે પણ જોવું જોઈએ અને આની યોગ્ય તપાસ કરીને જે કંઈક અધિકારીઓએ નગરપાલિકાએ જે ખાયકી કરી છે એની પર ખરેખર એમનો યોગ્ય જે કાર્યવાહી થાય એ કરવી જ જોઈએ, કારણ કે સ્થાનિક લોકોને બેરોજગારી મળે છે અને બહારથી આવેલા લોકોને ધંધો કરાવડાવે છે. ભાઈ, આજે એક સોમજીપુરાના વ્યક્તિને ટેબલ વડે ખૂબ માર મારવામાં આવ્યા. ઘટના કેટલી ખરાબ માનો છો? આ ઘટનાને કઈ રીતે જુઓ? સાહેબ, આ લોકો દારૂ પીવાની ટેવવાળા હોય છે. આ જે સ્વેટરવાળા છે રોજે રોજ દારૂ પીને ધમાલ કરતા હોય છે. અહીંના જે સ્થાનિક યુવાન ખરેખર બદલવા માટે આવ્યા અને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને મારું સ્વેટર નાનું પડે છે, થોડું મોટી સાઈઝનું આપો. તો આ બધા ભેગા થઈ અને 8 થી 10 જણાએ થઈને એમને ઢોર માર માર્યો છે. એ અયોગ્ય જ છે અને એમની પર ખરેખર એક્શન લેવી જ જોઈએ. અહીંના જે સ્થાનિક છે એ બદલવા માટે આવે છે, તમને રિક્વેસ્ટ કરે છે અને એ લોકો 10 થી 12 જણાએ ભેગા થઈ અને જે ઢોર માર માર્યો છે એના અમે સખત વિરોધી છે. એમની પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આ તંબુના કારણે સ્થાનિક રોજગારી પર પણ ફરક પડે છે. હા, 100% પડે છે. અહીંના જે સ્થાનિક લોકો છે એ લોકોને વેપાર રોજગાર થતો નથી અને જે બહારથી આવેલા છે એ લોકો કમાઈ લે છે. સભ્યભાઈ, લાખો રૂપિયાની લોકો દુકાનો લઈને બેઠા છે અને અહીં આગળ મફતમાં આ પ્રકારના મોટા 50 ફૂટના તંબુ આ લોકો દ્વારા મારવામાં આવે. અહીંયા આગળ જે સ્થાનિક દુકાનો લઈને બેઠેલા છે અને આ 50 ફૂટના જે તંબુઓ મારે છે એની અંદર પાલિકાને ફાયદો છે કે જે ભટ્ટ સાહેબ છે દબાણ શાખાની અંદર એ પણ અહીંયા આગળ આવીને એમની સાથે બીલી ભગત છે, ગૌરંગ સોની છે, એ પાછળ રહે છે. સોસાયટી વાળા એમને અનેક વખત રજૂઆતો કરે છે. પેલા ભૈલુભાઈએ તો એવું બી કીધેલું કે ભાઈ આ મૂકવું જ ના જોઈએ. તેમ છતાં પણ આ લોકોએ આગેવાની લઈ અને આ ધંધો કરાવડાયો, કારણ કે મસ્ત મોટી રકમ આ નગરપાલિકાના સત્તાધીશોને મળતી હોય છે. એટલે એ લોકો સ્થાનિકનો વિચાર કર્યા વગર એમને પોતાનો આર્થિક લાભ થાય છે, એટલે આ લોકો બહારના વેપારીઓને ધંધો કરવા માટે અહીં આપતા હોય છે. પોતાનો ચોક્કસથી આર્થિક લાભ જોઈ પાલિકા દ્વારા અહીં આગળ આ તંબુ બંબુને મંજૂરી આપી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક કહેવત એવી સાબિત થાય છે કે ઘરના ઘંટીનો લોટ ચાટે ને બહારના લોટ ખાય, આ પ્રકારની જે કહેવત છે અહીં આગળ સાબિત થાય છે. કારણ કે સ્પષ્ટપણે પાલિકા દ્વારા અહીં આગળ આ પ્રકારની જે મંજૂરીઓ આપી દેવામાં આવી છે. પાદરાના જાહેર માર્ગ વડોદરા પાદરા રોડ ઉપર નજીકમાં જ આ પ્રકારના મોટા તંબુ બંબુની મંજૂરી આપી દેવામાં આવીને ત્યારબાદ આ પ્રકારના જ્યારે દૂષણો ઉભા થતા હોય, જેમ સ્થાનિક લોકોએ કહ્યું એમ ત્યાં આગળ રોજ દારૂ પીવાના પણ ધંધા ક્યાંક ને ક્યાંક ચાલે છે ને ચોક્કસથી સ્થાનિક યુવાનને આ પ્રકારના ટેબલ વડે ખૂબ માર મારવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ આખું ટેબલ ભાગી નાખવામાં આવ્યું છે, તેના ટુકડા પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે સ્પષ્ટ આ દુકાનદાર દ્વારા 8 થી 10 લોકોએ ભેગા થઈ સોમજીપુરા ગામના એક યુવાનને માર માર્યો છે. એ યુવાન પણ અત્યારે કહી શકાય કે નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે. તે ઈજાઓને લઈને તે હાલ સારવાર હેઠળ કહી શકાય કે પોલીસ સ્ટેશન પણ છે ને ત્યારબાદ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ જશે. પરંતુ મહત્વની બાબત એ છે કે અહીં આગળ આવેલા પરપ્રાંતે લોકો દ્વારા ગેરકાયદેસર 50 ફૂટના તંબુ બંબુ બાંધવા બાદ સ્થાનિક લોકોને ખૂબ માર મારવામાં આવે છે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે આ ભીડભાડવાળો માર્ગ છે તે પણ જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ટ્રાફિકની અવ્યવસ્થાઓ પણ છે. આપ જોઈ શકો છો એમ ખૂબ મોટા વાહનો, ખૂબ વધુ સંખ્યામાં વાહનોની અહીંથી અવર જવર રહેતી હોય છે. પાછળ ખૂબ મોટી સોસાયટીઓ છે. ત્યારે તમામ લોકોના વિરોધ વચ્ચે પાદરા નગરપાલિકા એટલે કે ગુજરાતની સૌથી નિષ્ફળ નગરપાલિકા છે. આ પાદરા નગરપાલિકા નિષ્ફળ નગરપાલિકા દ્વારા કેમ અહીં આગળ આવા મોટા તંબુ બંબુ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે. અહીંયા હાલના પ્રમુખ કહી શકાય કે ગૌરંગ સોનીને પણ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં તેમના પેટનું પાણી કેમ ના હલું તેમને માત્ર પરપ્રાંતોના આ મોટા તંબુ બંબુ બાંધવામાં કેમ રસ છે તે પણ એક ખૂબ મહત્વની બાબત છે. કારણ કે આ 50 ફૂટના તંબુ બંબુથી ન કોઈ સ્થાનિક લોકોને ફાયદો છે, ન પાદરાના લોકોને ફાયદો છે, કોઈ વ્યક્તિઓનો ફાયદો નથી. માત્ર ને માત્ર પાદરા નગરપાલિકાના સત્તાધીશોને ફાયદો છે. શું આ પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો કે સત્તાધીશોને અહીંથી સ્વેટરો મફત મળે છે અથવા તો તેમને ક્યાંક ને ક્યાંક કોઈક લાભ થાય છે? તેના માટે આ પ્રકારની તેઓ છૂટ આપી છે તેવું પણ લોકોમાં સેવાઈ રહ્યું છે. ત્યારે ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ એમ કે આ માર્ગ પર અહીં આગળ સદંતર જે ટ્રાફિકમાં અવ્યવસ્થા થાય છે અથવા તો જે મોટા બાંધકામો ગેરકાયદેસર પાલિકા દ્વારા છૂટ જે આપી દેવામાં આવી છે તે હટાવવા માટે ચોક્કસથી લોકોની માંગ છે. એક તરફ આપણે જોઈ શકીએ છીએ કે જે સ્થાનિક લોકોની દુકાન, લારી, ગલ્લા ઘર હતા એ તમામ પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા અને બીજી તરફ આ પ્રકારના મોટા તંબુની મંજૂરી આપી દેવામાં આવી. તો પાદરા નગરપાલિકા કયા પ્રકારની કામગીરી કરી રહી છે, એ કયા પ્રકારે શું વિચારી રહી છે તે પણ એક જોવાનો સવાલ છે. સ્થાનિક લોકોને ભગાવવામાં આવી રહ્યા છે અને પરપ્રાંતીય લોકોને અહીં આગળ સ્વેટરો વેચવા માટે મોટા તંબુની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે
આનું પરિણામ આજે જોવા પણ મળી ચૂક્યું છે. એના પરિણામના સ્વરૂપે અહીંયા આગળ લોકોને એક સ્થાનિક યુવકને આ તમામ 8 થી 10 લોકો દ્વારા ભેગા થઈ ખૂબ માર મારવામાં આવે છે. ત્યારે સ્પષ્ટ છે કે પાલિકા ક્યારે જાગે છે ને પાલિકા ક્યારે અહીંયા આગળથી આ તમામ દબાણો દૂર કરે છે તે પણ જોવાનો વિષય છે. કારણ કે જો આ સ્થાનિક લોકો પણ એ પ્રકારની વાત કરી રહ્યા છે કે આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ચોક્કસ મોટી માત્રામાં સ્થાનિક લોકો પછી રોડ પર દબાણો કરશે તો પણ નવાય નહીં. કારણ કે આપણે હાલ અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે કેટલીક દુકાનો હજુ પણ ખુલ્લી છે, ત્યારે કેટલીક દુકાનો હવે અહીંયા આગળથી ફટાફટ બંધ કરી લોકો પોતાનો સામાન લઈ રવાના પણ થઈ રહ્યા છે. પરંતુ આ માત્ર ને માત્ર ભૂલ પાદરા નગરપાલિકાના હોય તેવું અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આપણે સ્પષ્ટ અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે સમગ્ર ઘટના જે છે એ સવારના સમયે થઈ હતી. એક યુવકને માર મારવામાં આવ્યો છે ત્યારે સ્પષ્ટ આ જ દુકાનદાર દ્વારા, આ જ ધારી પથારાવાળા વ્યક્તિ દ્વારા એ સમજીપુરા ગામના યુવાનને મારવામાં આવે. ત્યારબાદની આગળ હું આપણે દ્રશ્યો બતાવીશ, આપ આગળ જોઈ શકો છો. એ તમામ જે પથારા છે તેને બંધ કરવામાં આવ્યા છે. તે લોકો દ્વારા અત્યારે પથારા બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સ્થાનિક યુવાનને જે અહીંયા આગળ માર મારવામાં આવે છે તો સ્પષ્ટ ખરેખર તે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. તે બદલ તેઓએ પાદરા પોલીસ મથકે પણ ફરિયાદ આપી છે, અરજી આપી છે. ત્યારે પાદરા પોલીસ પણ તેના પર હાલ કાર્યવાહી કરી રહી છે. કેટલાક પોલીસના જવાનો પણ અહીંયા આગળ આપણે જોઈ